અખંડ જ્યોતિ માર્ચ 1941 આપનું સ્વાગત છે આ ઊંડાણભરી ચર્ચામાં. આજે આપણી સામે છે અખંડ જ્યોતિ સામયિકનો માર્ચ 1941નો અંક. આપણા એક શ્રોતાએ જ આ અંક આપણી સાથે વહેંચ્યો છે. આપણો આશય છે આ ઐતિહાસિક અંકમાંથી એમ કે મહત્વના વિચારો અને આંતરદૃષ્ટિ તારવવાનો. આ અંકમાં જુઓ તો આધ્યાત્મિકતા છે, સ્વસુધારણા છે, આરોગ્ય અને તે સમયના સામાજિક વિચારોનું પણ એક અનોખું મિશ્રણ જોવા મળે છે. ચાલો તો આ સામગ્રીમાં જે મુખ્ય સંદેશાઓ છે એમને સમજવાનો પ્રયાસ કરીએ. ખરેખર આ અંક એમ કહી શકાય કે 1941ના ભારતની વિચારધારા અને માર્ગદર્શનનો એક અરીસો જ છે. એ માત્ર તે સમયના પડકારોને જ નથી સ્પર્શતો, પણ વ્યક્તિગત વિકાસ અને સામાજિક સુધારણા માટેના સનાતન સિદ્ધાંતો પણ રજૂ કરે છે. બરાબર. આપણે તેમના મુખ્ય વિચારો, એની પાછળની જે ભાવના છે અને આજના સમયમાં પણ એ કેટલા પ્રસ્તુત છે એના પર ધ્યાન આપીશું. ઉત્તમ. તો શરૂઆત કરીએ ખૂબ જ સશક્ત શીર્ષકવાળા લેખથી, અપને કો પહેચાનો, એટલે કે સ્વયંને ઓળખો. આ લેખ વ્યક્તિને પોતાની અંદર જે શક્તિ રહેલી છે એને ઓળખવા માટે જાણે આહ્વાન કરે છે. હા, બરાબર. એમ કહે છે કે મુશ્કેલીઓ તો સિંહ જેવી ડરાવણી લાગે, પણ ઘણીવાર એ ફક્ત ભયનો પડછાયો જ હોય છે. હા, અને આ લેખનું હાર્દ એ છે કે ભય કે નિષ્ફળતાના ડરથી પ્રયાસ છોડી દેવો ન જોઈએ. લેખ ભારપૂર્વક કહે છે કે જુઓ, 4-5 પ્રયાસો પછી હાર માની લેવી એ તો મનુષ્યની શક્તિને ઓછી આંકવા બરાબર છે. નિરંતર પ્રયાસ અને પોતાના પરનો અતૂટ વિશ્વાસ જ સફળતાની ચાવી છે. અહીં એક ખૂબ જ મહત્વનો વિચાર રજૂ થયો છે, પોતાના અસ્તિત્વની શક્તિનો સ્વીકાર. બરાબર કહ્યું. લેખમાંથી એક પંક્તિ ટાંકવા જેવી છે મને લાગે છે. મિત્ર, કિસી સે મત ડરો, ક્યોંકि તુમ કુછ જડ નહીં હો. अपनी ओर देखो, अपनी आत्मा की ओर देखो. निम्नता छोड़ो और दहाड़ते हुए कहो, सो अहम, मैं वह हूं जिसकी सत्ता से यह सब कुछ हो रहा है. સો અહમ. હા, અહીં સો અહમનો ઉલ્લેખ છે, જેનો અર્થ થાય છે હું તે છું, એટલે કે હું એ જ પરમ શક્તિનો અંશ છું. આ આત્મવિશ્વાસ અને આંતરિક શક્તિને જાગૃત કરવાનો સીધો સંદેશ છે. આ સોહમની ભાવના ખૂબ મહત્વની છે. એ વ્યક્તિને તેની જે મર્યાદિત ઓળખ છે એનાથી ઉપર ઉઠીને પોતાની વાસ્તવિક ક્ષમતાને જોવાની પ્રેરણા આપે છે. અને 1941ના સમયમાં જ્યારે દેશ અને દુનિયામાં ઘણી અનિશ્ચિતતાઓ હતી, ત્યારે કદાચ આ પ્રકારનું આંતરિક મનોબળ કેળવવાનો સંદેશ લોકોને ઘણી હિંમત આપતો હશે. ચોક્કસ. આ જ આંતરિક શક્તિની વાત જો બીજા એક લેખ અભેદ્ય રક્ષિત દુર્ગ માં પણ સુંદર રીતે વર્ણવાઈ છે. અભેદ્ય રક્ષિત દુર્ગ એટલે કે એક એવો કિલ્લો જેને ભેદી ન શકાય. રસપ્રદ રૂપક છે આ તો. શું કહે છે આ લેખ? આ લેખ હૃદયને એક કિલ્લાની ઉપમા આપે છે. જેમ રાજા પોતાના કિલ્લાની રક્ષા માટે સૈન્ય અને શસ્ત્રો તૈયાર રાખે છે ને, એમ મનુષ્યએ પોતાના હૃદયરૂપી કિલ્લાને નકારાત્મક વિચારો, દુર્ગુણો અને ભયથી બચાવવો જોઈએ. લેખક અનુસાર આ કિલ્લાના સૈનિકો છે શ્રદ્ધા, સદ્વિચાર, પ્રેમ, દયા અને પરમાત્મા પરનો દૃઢ વિશ્વાસ. જો આ ગુણોરૂપી સૈનિકો મજબૂત હોય તો બહારની કોઈ નકારાત્મકતા કે મુશ્કેલી એ કિલ્લાને ભેદી શકતી નથી. એટલે એમ કે આત્મરક્ષણનો આ એક આધ્યાત્મિક અભિગમ છે. પોતાની આંતરિક સ્થિતિને એટલી મજબૂત બનાવવી કે બાહ્ય પરિસ્થિતિઓ તેની શાંતિ ભંગ ન કરી શકે. આ વિચાર ખરેખર શક્તિશાળી છે. બિલકુલ. તે એમ કહે છે કે આંતરિક શાંતિ અને સ્થિરતા, જુઓ, એ કોઈ બાહ્ય પરિબળ પર આધારિત નથી, પણ આપણી પોતાની કેળવેલી શ્રદ્ધા અને સકારાત્મક માનસિકતાનું પરિણામ છે. આ પ્રકારનો સુરક્ષિત આંતરિક કિલ્લો બનાવવાની વાત છે, જે આપણને જીવનના ઉતાર ચઢાવ વચ્ચે સ્થિર રાખી શકે. હા, બરાબર. આ આંતરિક કિલ્લાની વાત આપણને શ્રદ્ધા અને આધ્યાત્મિકતાના મહત્વ તરફ દોરી જાય છે. અંકમાં પંડિત લક્ષ્મીનારાયણજી બ્રહ્મર્ષિ મયનપુરી દ્વારા લખાયેલી એક પ્રાર્થના પણ છે. અહીં બ્રહ્મર્ષિ એ એક ઉચ્ચ કોટીના જ્ઞાની ઋષિ માટે વપરાતો શબ્દ છે, ખરું ને? હા, બરાબર. અને આ પ્રાર્થના ખૂબ ભાવસભર છે.
તે માત્ર ઈશ્વર પાસે કંઈક માંગણી નથી કરતી, પણ આત્મસમર્પણ અને સાચા માર્ગ પર ચાલવાની ઈચ્છા વ્યક્ત કરે છે. તેમાં કવિ ઈશ્વરને વિનંતી કરે છે કે ભૂલો સુધારીને સત્યનો માર્ગ ઓળખવાની શક્તિ મળે. એની પંક્તિઓ છે, ભૂલે ભટકે પથ પર આઓ, સચ્ચી રાહ પહેચાને, વ અપને સ્વરૂપ કો સમજે, અપને કો પહેચાને. આ ફરી પાછી આપણને સ્વયંને ઓળખવાના મૂળ વિચાર સાથે જોડે છે. એટલે પ્રાર્થના દ્વારા પણ અંતે તો પોતાના સાચા સ્વરૂપને ઓળખવાની જ વાત આવે છે. આ બતાવે છે કે આ અંકના જુદા જુદા લેખો વચ્ચે પણ એક સુસંગત વિચારધારા વહે છે. ચોક્કસ. અને આ જ આધ્યાત્મિક માર્ગદર્શન વેવો કા અમર સંદેશ લેખમાં પણ જોવા મળે છે. તે અથર્વવેદ અને ઋગ્વેદના મંત્રો દ્વારા સનાતન જ્ઞાન અને સત્યોની વાત કરે છે, જેમ કે પરમાત્માની સર્વવ્યાપકતાને સમજવી અને પરસ્પર મિત્રતા તથા સહકારથી રહેવું. હા, તે વૈદિક જ્ઞાનને જીવન જીવવાની કળા તરીકે રજૂ કરે છે એમ કહી શકાય. અને આત્મશક્તિના વિકાસ માટે કોઈ ખાસ માર્ગદર્શન પણ છે, જેમ કે પેલો લેખ આત્મશક્તિ કા વિકાસ. હા, એ લેખ આત્માની જે સુષુપ્ત શક્તિઓ છે એને જાગૃત કરવાના ઉપાયો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમાં આત્મચિંતન એટલે કે પોતાના વિશે ઊંડાણપૂર્વક વિચારવું અને પ્રભુચિંતન એટલે કે પરમાત્માનું ધ્યાન ધરવું, આ બે મુખ્ય સાધનો ગણાવાયા છે. અચ્છા. લેખક કહે છે કે યોગ અને બ્રહ્મચર્ય, જેને અહીં ઇન્દ્રિય સંયમ અને ઉર્જા સંરક્ષણના અર્થમાં સમજવું જોઈએ, એવી સાધનાઓ આત્મિક શક્તિના વિકાસમાં મદદરૂપ થાય છે. જેમ જેમ આત્મચિંતન વધે તેમ તેમ આંતરિક શક્તિ વિકસે છે અને પરમાત્માની અનુભૂતિ શક્ય બને છે. સ્વ ઓળખ, શ્રદ્ધા અને આત્મશક્તિનો વિકાસ, આ બધા પાસાઓ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે અને વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે જરૂરી લાગે છે. આ તો થઈ આંતરિક વિકાસની વાત. હવે થોડા વ્યવહારુ જીવન અને સુખાકારી સંબંધિત લેખો પર નજર કરીએ. એક લેખનું શીર્ષક ધ્યાન ખેંચે છે, ભજન સે રોગ મુક્તિ. આ વિચાર થોડો અલગ લાગે છે ને? હા, આ લેખ શ્રી ગણેશ પ્રસાદ વર્માના અંગત અનુભવો પર આધારિત છે. તેઓ જણાવે છે કે માત્ર ભૌતિક દવાઓ જ નહીં, પણ ઈશ્વર પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને ભજન કીર્તનમાં પણ રોગ મટાડવાની અદ્ભુત શક્તિ રહેલી છે. એમના પોતાના અનુભવો છે એમ? હા, પોતાના. તેઓ જીવનના કેટલાક પ્રસંગો વર્ણવે છે. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.